મેલડી હાલી નીકળ્યા સોરીના ચાર ફેરા ફરી પોતાના કાકા કુટુંબ કબીલા પરિવારને મળી અને સપનાબેન હાલી નીકળ્યા પણ જ્યારે રાજેશભાઈને મળ્યા ને ભા દીકરી ખૂબ રોઈ અને પોતાની વેદના છે બાપ રાજેશભાઈને અને બેનને બીનાબેનને બેને ભલામણ કરી તમારા દેહને સાચવજો કારણ કે સૌથી મોટી હું ઘરની માલપાથી અત્યાર સુધી મારાથી જે બની મેં તમારી સેવા કરી છે અને સાહેબ કદાચ પથ્થર દિલનો માણસ હોય ને પથ્થર દિલનો માણસ પણ જેની લાડકવાઈ દીકરી જ્યારે ઘરનું આંગણું મેકીને હાલી નીકળે ને દુનિયામાં સાહેબ એવો એકેય પુરુષ નથી જેલમો આંખોના ખૂણા ભીના ન થયા હોય સાહેબ જેની જેની દીકરીઓ આની માલિપા બેઠેલા વડીલો ઘણા બેનું દીકરીઓને હાહર વેલમાં મોકલ્યા હોય પણ ઈ જે વિદાય છે ને સાહેબ એ વહમી વિદાય છે બેનની જાનને વિદાય આપી દીધી પણ બીના બેન મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો અને રાતના તારોડિયા ગણે હો સાહેબ એ મારી ચામુંડા મને કામમાં ટેકો દેવી હતી એ આજ કદાચ હાલી નીકળી મારી દીકરીને તો વિદાય આપી દીધી માં પણ મારી અમારા નસીબમાં હોય તો એ મારી ભગવતી અમારા ભૂખ્યાનું ભાતું પૂરે એવો એ મારી ચામુંડા એકાદો તો દીકરો દે માં અન સાહેબ રાતનો પોકાર મારી ચામુંડા સાંભળી ગઈ પાછી મારી મેલડીને ટકોર કર્યો કાબાઈ તું કહેતી ને કે કોઈથી ન થાય હું મેલડી કરી દઉં હવે કેદી કરવું છે અને તેથી મારી ચૌહાણની ચામુંડાને મારી મેલડીએ છેલ્લો ટકોર કર્યો જાબાઈ અત્યારે વહી જા તારા પાલખની માલિપા બેહી જા અને આજ તારો ટકોર થયો ફરીને તારે મને મેલડીને ટકોર નહીં કરવો પડે અને બાપ વીજળીનો ચમકારો આવે ને એમ રાતના 3 વાગ્યાના ટકોરે બીના બેનના ખાટલે મારી મેલડી આવી હો નિર્ધનિયા માણાનું મારી મેલડી નાણું બની જા સાહેબ મારી મેલડી તો વગર પૈસાનો વકીલ બની જાય પણ તમને હાકલો કરતા આવડે તો આ સાહેબ પછી વડગામના ટીંબાની હોય કે દુનિયાની મેલડી તો સાહેબ એક જ છે પણ તમે જેવું જેવું કામ સીધો એવા મેલડીના નામ હૃદયથી કરે હાકલો ચિત્રાનો ઢીંગલો જો ગામના ચોકમાં ન ધૂણાવું તો તારી મેલડી નહીં બાપ આવી અને બેન હોતા છે એના કપાળે હાથ મેકીને મારી મેલડીએ આમ કરીને આમ આશીર્વાદ આપ્યા જમણા હાથની માલિપાથી તેજનો જે અલૌકિક એક ગોળો છૂટ્યો ને બીનાબેન હોતા હતા એના કોઠાની માલિપા જઈને હંતાઈ ગયો સાહેબ ઉદરની માલિપા હમાઈ ગયો આશીર્વાદ આપીને મારી જોગમાં એ મેલડી વહી ગઈ બાપ દિવસ માથે અઠવાડિયાની માથે મહિના વીતવા 1 મહિનો 2 મહિના 3 મહિનાના જયારે સડતા દિવસ થઈ ગયા ને બાપ રાજેશભાઈને મનની માલિપા એક વેદના પ્રગટ થઈ કેવી વેદના મનોમન મારી ભગવતી ચામુંડાને મઠે જઈને એટલું કીધું કે એ મારી દુબળા માણસની દેવ મારી દુનિયાની માલિપા હું તારો રાજ્યો તને કદાચ હોને નો ચડાવી શકું કદાચ તારા મઠ મંદિર સોના ચાંદીના ન કરી શકું પણ મારી દુનિયાની માલિપા તું જો કદાચ મારા ભવે ભવનું મેણું ભાંગીને મારો જાતો વંશ પાછો રાખીને મારી મારા જાતા વંશને જો પાછો વાળીને તો મારી ચૌહાણ પરિવારની મારા વડવાનું પુનરાર્થ મારી ચામુંડા હું તને આસો પાતળો મારાથી નખાશ એવો તને માંડવો નાખીશ
આટલી માતાજીની સામે વાત કરી અને ઘરના આંગણે આવી અને સાહેબ 1,11,000 રૂપિયા લાલ કપડાની માલપા અગરબત્તીનો ધૂપ દઈને મારી ચામુંડાના માંડવાના કરીને મેકી દીધા સાહેબ. વિશ્વાસ કેવડો હોય સાહેબ. મેં હમણાં તમને કીધું ને કે વિશ્વાસ છે તો આ બધું છે. આ તમે બધા ભેગા થયા છો વિશ્વાસે જ ભેગા થયા. નહીતર સાહેબ મારી જે વાર્તા સાંભળી તમે યુટ્યુબમાં સર્ચ મારો એટલે તરત ચાલુ થાય. આ એક વિશ્વાસથી આપણે બધું હાલે છે. અને પછી બાપ જેના આંગણાની માલપા 6 દીકરીઓ તો હતી બાપ. એક દીકરીને હારવેલની માલપા વિદાય આપી 5 દીકરીઓને લઈ અને રાજેશભાઈ બેઠા છે, બીનાબેન બેઠા છે. 4 ને 5મો મહિનો થયો એટલે બે માણસ મનોમન વાત કરી, હાલો ને જઈને આપણે દવાખાને એક દેખાડી આવી કે આ ઉદરની માલપા દીકરો છે કે દીકરી છે. જોજો હવે ધર્મનો તાર કેવડો હોય એ વાત ઉપર લઈ જાઓ સાહેબ. અત્યારના આ ટેકનોલોજી આધુનિક મશીન છે. તમારા માથેથી કદાચ પગના અંગૂઠા સુધી મેકે એટલે કદાચ એક વાળથી તમારા શરીરમાં દુખાવો થતો હોય તો અહીંયા યારો દેખાડે કે અહીંથી દુખાવો થાય છે. હોસ્પિટલની માલબા જઈ અને રાજેશભાઈ બહાર બેઠા છે, બીનાબેન ને ડોક્ટરો અંદર લઈ ગયા. ટીવીની અંદર યંત્ર દર્શનની માલબા આમ કરીને આમ નજર માંડી બહાર આવી અને ડોક્ટરે રાજેશભાઈના કાને કીધું કે ભાઈ આ બેનના ઉદરની માલબા દીકરી છે એવું અમારું મશીન કહે છે. અમારો કેમેરો એમ કે છે કે આ બેનના ઉદરની માલપા દીકરી છે. સાહેબ 6 દીકરીને તો હાંચવીને બેઠા હતા ને 7મી દીકરીના જ્યારે કાને સમાચાર ડોક્ટરના શબ્દ આવ્યા ને દાઢી મૂછનો ધણી હોસ્પિટલમાં ભાંગીને ભૂકો થઈ ગયો છે. ક્યાં જાવ કોને અમારા દુઃખની વાત મારી ચામુંડા કરું મારા બાપની દિલ. દેવી મારી ચામુંડા પોતાના કાનની માલપા ડોક્ટરે આવા શબ્દ ફેંક્યા કે ભાઈ આ બેનના ઉદરની માલપા દીકરી છે. એટલે પથ્થરનું કાળજું પોતાના પત્નીને વાત તો ન કરી સાહેબ. ઘરે આવી અને બીનાબેન બે માણસને ભેગા થઈને એકાંતમાં પૂછ્યું કે ડોક્ટરે શું કીધું. પણ સાહેબ આવા દુઃખની માલપા જે ઘટક દઈને પેટમાં વાતને ઉતારી જાય ને એને માણસ કહેવાય. ત્યારે રાજેશભાઈ બીનાબેનને એટલું કીધું કે ડોક્ટરે સારા સમાચાર આપ્યા છે, પણ ડોક્ટરે એવું કીધું છે કે 7 મહિના થાય ને એટલે ફરીવાર એકવાર નિદાન કરાવી દેજો. બીનાબેનને રૂડો બનાવી પગ તો જેના ઢીસણથી બે ભાંગી ગયા છે ડોક્ટરના સમાચાર સાંભળ્યા પછી. પણ સાહેબ બીનાબેનને સારા સમાચાર આપી બીનાબેન કામકાજે લાગી ગયા એટલે રાજેશભાઈ સીધા ત્યાંથી હાલી નીકળ્યા. હરિભાઈ ભુવાને બોલાવી અને એટલું કીધું ભુવા, હે ભુવા, આપણા પટિયાર ભુવા જગાભાઈ ક્યાં છે? બેયને ભેગા કર્યા. ત્યારે રાજેશભાઈ એટલું કીધું ભુવાને પટિયારને કે ભુવા આપણી દેવને મારે થોડુંક પૂછવું છે. મારે થોડુંક પૂછવું છે. ત્યારે બે ભુવાન પટિયારે દાંત કાઢીને એટલું કીધું કે રાજેશભાઈ તમારે કાંઈ દુઃખ નથી, શું પૂછવું છે? કે ભુવા તમે મઢે તો હાલો. મઢે જઈ અને મારી દેવના પાલખની સામે ધૂપ દીપ કરી અને પાટ માંડ્યો છે. પાટ માંડ્યો અને તેથી જગાભાઈ પઢિયાર એટલું બોલ્યા કે ભાઈ પાટ માંડ્યો ને પૂછવું હોય ને તો
આપણા થાપા ગુરુ જે ભરતભાઈ છે એને બોલાવો. ભરતભાઈ ને ભેગા લીધા બાપ. અને ત્યારે ભુવા પઢિયાર અને થાપા ગુરુ ને રાજેશભાઈ 4 અને 5મી મારી ચૌહાણ પરિવારની જાગતી જોત જોગમાયા જે ભગવતીઓ બેઠી છે પણ તેથી થાપા ગુરુ ભરતભાઈએ એટલું કીધું કે ભાઈ તમારો પાવળિયા સુખાભાઈ છે એને બોલાવી લ્યો. આજ તો જગતની માલિપા દેવને છેલ્લું પહેલું એકવાર પૂછી લેવું છે. આ 5 વ્યક્તિ ભેગા થયા. સઠ્ઠી ભગવતી પાલકમાં બેઠેલી ને હાથની માલિપા હરિભાઈ આમ દાણાની સપટી લઈ અને તેથી જગાભાઈ પઢિયારે એટલું કીધું જોજે ભુવા આ દુનિયાની માલિપા કાં તો આપણે થાકી ગયા હોય, કાં તો બાપની દેવી થાકી ગઈ હોય, કાં તો આના નસીબ થાકી ગયા હોય, કાં તો આ દુનિયાના ડોક્ટરોને ભગવતી થકવાડી દે. આ છેલ્લે એક જ વાર પૂછવાનું છે. અને તેથી જગાભાઈ પઢિયારે હરિભાઈ ને એટલું કીધું કે 16, 33 ને 51 ધાર મેકો. આજ જો કદાચ આપણા ચૌહાણ પરિવારની દેવ જો જાગતી હોય તો જવાબ આપશે. નાખે જો કદાચ પાટા બાંધીને ચામુંડા કદાચ 6 મહિનાની નીંદર લઈને હોઈ ગઈ હશે ને એ તો રાજેશના ભાગ બાપ. ભુવાના હાથની માલિપા દાણા હતા આમ ટન ઢગલી કરી અને તેથી હરિભુવાના મોઢાની માલિપાથી મારી ચામુંડાનો એક શબ્દ છૂટ્યો. એ મારા પઢિયાર આ 3 ઢગલી પાટની માથે કરીને 16, 33 ને 51 દાણાને ગણી લે. આજ જો દુનિયાની માલિપા આજ હું ચૌહાણની ચામુંડા બોલું 16, 33 ને 51 જારી કદાચ પૂરી થઈ જાય ને તો મને નહીં હવે મેલડીને ટકોર કરજે. એ મારા ભુવા હવે દુનિયાની માલિપા તે 16, 33 ને 51 આજ કદાચ મારા પઢિયારે માગ્યા ને કે હા 16, 33 ને 51 જો કદાચ જારી પૂરી પાડીને ચામુંડા કદાચ પાટના ખૂણે ઊભી રહું ને તો હવે મેલડીને ટકોર કરજે બા. અને તેથી 16, 33 ને 51 જાર પૂરી પાડી અને તેથી માતા મેલડીને એટલું કીધું કે એ મારી વડગામના ટીંબે આવેલી મારી હવા વેતની નાગણી આજ મારી મેલડી એક કલમે કદાચ 3 વધાવા પૂરા કરી દે ને તો મારી હું તારો પઢિયારા જગલો દુનિયાની માલિપા ફરીવાર તને ટકોરો મેલડી નહીં કરું બા. આમ હાથની માલિપા એ હસુભાઈ ભુવાઈ આમ જાર લીધી ને આમ હાથમાં જાર લીધી પણ એના ખોળીએ તેથી મારી હવા વેતની નાંગણી મારી વડગામની મેલડી આવી બાપ.
છે અને જેના ખોળિયાની માલપા તેથી મારી મેલડી આવી ને તેથી માતા મેલડી એટલું જ બોલી કે મારા જગલા દુનિયાની માલપા શું મને મેલડીને ટકોરા કરે છે બાપ. પણ સાહેબ ભુવાન પટિયાર ને આ બધા રહ્યા ને હાઈકોર્ટમાં જાવ તો સાહેબ વકીલ રાખવો પડે અને દેવની કોર્ટમાં બાજવું હોય ને દેવારે તો વકીલ રૂપી ભુવાન પટિયાર ને રાખવો પડે. અને તેથી માતા મેલડી એટલું બોલી કે મારા જગલા હું મને ટકોર કરે તેથી માતા મેલડીની સામે ઢીસણ વાળી અને પટિયાર જગાભાઈ એટલું બોલ્યા હું દેવી તું ક્યારની આંખું કાઢે છે. આ દેવી દુનિયાની માલપા 6 દીકરીઓ છે અને આ દવાખાનાની માલપા ડોક્ટરે હાથમાં બાળક એમ કીધું પેટની માલપા દીકરી છે. દુનિયાની માલપા દેવી અમારી ભક્તિ ખૂટી ગઈ, અમારા વડવાનું પુનરાવર્ત ખૂટી ગયું. એ મઠની માલપા દેવીઓ તમે ખૂટી ગયું. અને તેથી મારી કુડા કંડિયાની નાગણી એટલું કીધું કે લે જગલા આ મારો 17 નો બતાવો, લે આ મારો 21 નો ના મારા 13 નો બતાવો. જો 13 દાણા છેલ્લે આપું અને 13 ની માલપા જગલા તું બોલે એમાં ફેર પડવા દઉં તો તારી બેન અમારા 3 વધાવાન જો 13 ની માલપા જો ફેર પડવા દઉં તો જગતમાં મને મેલડીને ફટકે જજા. અને સાહેબ ભુવાન પઢિયાર જેને ગુરુદેવ ને પોતાના પાવળીએ ચારેય માથે હાથ મેકી અને ધ્રુવકા ભરી અને રોતા મારા રાજેશભાઈ ને એટલું કીધું ભાઈ દુનિયાની માલપા કોઈ નો ધણી હોય ને એનો ધણી હવે મેલડી છે. દાદા આજ મારી મેલડી બોલી ગઈ જો લેખની માલપા મેખ મારે ને તો મારી વડગામના પાદરથી આવેલી મારી મેલડી મારી દેવા. પાટ વાળી ને માતાજીના મઢે પગે લાગીને 5 ત્યાંથી નોખા પડ્યા. પણ જેના રાજેશભાઈના હૈયાની માલપા હામ આવી ગયું જો કદાચ મારા બાપની દેવા એટલા દાણા ભરી ગઈ છે ને હે. પણ સાહેબ થોડી વાર જેને મગજની માલપા માતાનો પાટ આવે થોડીક વાર ઓલા ડોક્ટરના શબ્દ આવે છે. પણ દાઢી મૂછનો ધણીસેન સાહેબ સર્વ દુઃખને ભૂલી કામકાજે લાગી ગયા. 7 મહિના પૂરા થયા અને 7મા મહિને બીનાબેન ને લઈને રાજેશભાઈ ફરીવાર જ્યારે હોસ્પિટલની માલપા દેખાડવા ગયા ને તેથી મારા વડગામના પાદરેથી આવેલી મારી ટપોરણ નાગણી હવા વેતની જોગણી જીભના લબકારા કરીને હોસ્પિટલ સામે આમ નજર કરી અને મારી મેલડી એટલું કહે છે કે એકવાર મારા રાધિયાને જોઈ તો લોક મારી મેલડી માથે હવે એને કેટલોક વિશ્વાસ છે. અને સાહેબ જેમ જેમ વારા આવે એમ બીનાબેનનો વારો આવ્યો. રાજેશભાઈ બહાર ખુરચી ઉપર બેઠા છે, ડોક્ટર તપાસ નિદાન પૂરું કરીને બહાર નીકળીને સાહેબને એટલું પૂછે કા સાહેબ રાજેશભાઈ દીકરી પરિપૂર્ણ કમ્પ્લીટ છે, બાળક માલપા પણ દીકરી છે એની માલપા કોઈ મિની મેક નથી. સાહેબ 7મા મહિને જયારે આવો જવાબ ડોક્ટરે આપ્યો ને ત્યાંથી 2 માણસ ઘરે તો બી આવ્યા. પણ સાહેબ બીનાબેન ને ઘરે મેકીને રાજેશભાઈ આવી અને ભુવા અને પઠિયારનું બાવડું થોભીને એટલું કીધું ભુવા હાલો માતાના મઠે જવું છે. પણ હું છે ભાઈ વાત તો કર કે વાત હમણાં ન્યા જઈને કરીશ. પોતાના ભરતભાઈ થાપાગુરુને યાદ કર્યા, પોતાના પાવળિયાને બોલાવ્યા અને પછી તેથી છેલ્લો શબ્દ રાજેશભાઈ એટલું બોલ્યા ભુવા તેથી પાટ માંડ્યો તેથી પાટની માથે મારા બાપની દેવ ચામુંડા ને મેલડી બોલી હતી કોઈ ભૂતડા બોલી ગયા હતા. આહા
કોઈ ભૂતડા બોલી ગયા હતા એટલો શબ્દ આવ્યો ને, એક બાજુ થાપા ગુરુને હાકલ આવી, એક બાજુ ભુવા પઢિયારને હાકલ આવી, અને એક બાજુમાં પોતાના મઢના જે પાવળિયા હતા એને પોતાના બાપની માતાની હાકલ આવી, અને એક યારે મોઢાની માલિપાથી ચારના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે રાધિયા દુનિયાની માલિપા મારી મેલડીનો ખેલ જોયો ને, હે મારે મેલડીને જોવું તું કે મારો રાધિયો કેટલામાં છે બાપ. મારો જે બોલ નીકળી ગયો અને રાજીયા કદાચ મારા માથે ભરોસો રાખીને જીવી લે, હે બોલીને જો બીજું બોલું તો મારા રાજીયા જીવ ત્યાં સુધી મને દેવીને કોઈ દી તાજમ ન ફરતો જા. સાહેબ ભુવાના થાપાગુરુના પઢિયારમાં પોતાના પાવળિયાના મોઢાની માલમાંથી આવા શબ્દ નીકળે ને, ત્યાં ઓલા ડોક્ટરનું જે શબ્દ હોય ને કાનમાંથી નીકળી જાય. ભુવા પઢિયારના થાપાગુરુના પોતાના પાવળિયાના પગ પકડી અને રાજેશભાઈ એટલું કીધું કે જોજે ઓમાં, એ મારી દેવી સાહેબ ગમે એવો માણા હોય ને, દેવીની માથે જે જીવતો હોય ને સાહેબ, દેવીની માથે જીવતો હોય એની પાસે હશે કે નહીં હોય તો તમને નહીં ખબર હોય, પણ એને પાવર છે સાહેબ. આ જે ઓળખીએ કે ને દુહો દહમો વેદ સમજે એને જ કાનમાં હાલે, બાકી ભટકાઈને પડી જાય. આ દુહો છે સાહેબ, એ શબ્દને પારખે છે કે આજ મારી વાડીની માલિપા મારી દેવીએ એક છોડવો ઉધાર્યો છે સાહેબ. આજ તમે એને 5 રૂપિયા દેતા હશો ને, તમે મરી જશો, એ મરી જશે, કાલે તમારા છોકરા મોટા થાય છે, એનો છોકરો મોટો. એ આ વાડીના ચૌહાણ પરિવારની વાડીના ફૂલડારિયા ને સાહેબ, એને ખાતર દવા દારૂ ઈ નાખતો હોય સાહેબ. ક્યારેક દેવીની સામે આમ હાથમાં ડાક લઈને બેહતો હોય ને તો ક્યારેક કહેતો કે દેવી જોજે હો, જોજે મારા બાપની દેવી મારા બગીચાને હુનો ન થવા દેતી. માં અને સાહેબ ચારેય માથે હાથ મેકીને એટલું કીધું કે રાજીયા એકવાર મારી દેવી નો થઈ જા બાપ, દુનિયાની માલિપા ડોક્ટરની ખોટી ભ્રમણાની વાતની માલિપા આવી જા માં. અને રાજીયા જા, દુનિયામાં તારે મારી મેલડીનો ખેલ જોવો હોય ને તો હજી એકવાર તારી બૈરીને લઈને બીજી હોસ્પિટલમાં જા. બીજી હોસ્પિટલમાં જાનું મેલડી એમ કહું કે એને દીકરી એટલે દીકરી ડોક્ટરને દેખાય. પણ રાજીયા આજ હું વડગામના ટીમેથી આવેલી મેલડી એના પેટમાં દીકરો ભાણું છું, મારી મેલડીનો અને ડોક્ટરના ભણતરને પૂરા કરી અને જો મારી મેલડીનો એકલો ન ઘૂંટાવું તો તારી મેલડી
તને હુકમ કરું છું કે હવે પછી હોસ્પિટલના પગથિયા મારા રાજીયા સડતો નહીં, અને 9 મહિના 13 દીએ દેવના ચક્ર જેવો દીકરો આપું ને તેથી મને મેલડીને મારા બોલને યાદ કરજે બાપ. સાહેબ જેને 2-2.5 મહિના ચડતા દી હતા તે દી રૂપિયા નોખા કરીને મેં કહેતા કે દેવી તું દીકરો દે ને તો તને માંડવું નાખીશ. પણ સાહેબ માં ભગવતી ચામુંડા છે, એનાથી ન થયું હોય એને મેલડીની હાકળને ખખડાવી, મેલડીએ ટકોર કરીને સાહેબ આજે વાતને પૂરી કરી દીધી છે. પણ તેથી મેલડી એટલું કીધું કે હવે 9 મહિના 13 દીએ જનેતાના ઉદરની માલપાથી દીકરો જન્મે. સાહેબ આ તો બાળક છે રૂડિયા ડાઢાળાની મેલડી. કદાચ યુટ્યુબ ઉપર તમે મારી વાર્તા સાંભળતા હશો. સાહેબ દેવીનો શબ્દ નીકળે કે બાઈના ઉદરમાંથી બાળકનો જન્મ થાય અને દાઢી હું તો દઉં તો એમ માનજો કે મેલડી આપ્યો. સાહેબ મેલડી કરે કોઈ ન કરે. અને આજે બાળકના દુઃખનો માનો તોય ભલે ને સુખનો માનો તોય ભલે. હું તો સાહેબ એમ માનું છું કે 20 રમતા ને જીત જેમ કપ જીતીને છોકરો આવે ને માવતર કેમ હરખાય એમ આજ મારી 20 ભુજાળી ચામુંડા અને મારી મેલડી ઇન્દ્રના દરબારમાંથી કપ જીતીને આવી છે ને એનો માનવો છે. રાજેશભાઈના ઘરે દીકરાનો જન્મ થયો ને તેથી મારી 20 ભુજાળી ચામુંડાએ મારી મેલડીને કીધું કા બાઈ, અને તેથી મારી મેલડી એટલું કીધું કા દેવી ચામુંડા, હજી દુનિયાની માલપા જો આંગળી સીધ, તું આંગળી સીધ ને તારી આંગળીના ટેરવા માથે નો હવા વેતની નાગણી બનીને ઊભી રહું ને તો હું વડગામના પાદરની માતા મેલડી નહીં. અને રાજેશભાઈને નમ્ર વિનંતી એકવાર ફરીવારી બાબાને લેતા હો. આ વાત પૂરી થવા જાય ત્યારે માં ભગવતી ચામુંડાના ખોળાની માલપા નાખીને માં ભગવતી મેલડી ચામુંડાના આશીર્વાદ આપી દો. ચામુંડા અને મારી મેલડીની જીત થઈ છે, અને મારી મેલડી અને ચામુંડાના માંડવાને વાયકને માન દઈ અને આ જેટલા ભુવા પટિયાર આવ્યા છો આજ કદાચ આ બાલુડાને આશીર્વાદ જો તમારી દેવીઓ ન આપે એ તો તમારા વડવાની કમાણી ખૂટી ગઈ હોય બાપ. એ હા